હલો, જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો આજે સ્વાગત છે આપણું નવા કિચન રેસીપીમાં. ચાલો આજે આપણે બનાવવાનું છે સાબુદાણાની ખીચડી. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં જીરું એડ કરીશું, ક્યુમિન સીડ, અને આપણે પોટેટોઝ સુધારી લીધેલા છે, સમારી લીધેલા છે. અમે કાઠિયાવાડી છીએ તો થોડુંક અમારી બોલીમાં એવું જ રહેશે. હવે આપણે એમાં ગ્રીન ચીલી મરચું નાખીશું, લીલા મરચાં અને લીમડો. ચાલો હવે થોડોક સોટે થવા દઈશું. અને હવે મેં તમને કીધું હતું એમ બટેટા આપણે સમારી લીધેલા છે, સુધારી લીધેલા છે. તો એ બાફેલા નથી, આપણે બાફેલા બટેટાની ખીચડી બનાવીશું. એ પણ એકવાર ટ્રાય કરીશું, એ પણ તમને બનાવીને બતાવશું. આજે આપણે કાચા જ બટેટા છે, એ પણ બહુ સરસ બને છે એની ખીચડી. એમાં એવું છે કે બાફેલા બટેટા આપણે જો લઈએ છીએ તો થોડીક ચીકાશ જેવું લાગે છે, જેમ આપણે પૌવા બટેટામાં કરીએ છીએ ને એવી રીતે. કે ઘણીવાર આપણે બાફેલા લઈએ, ઘણીવાર કાચા લઈએ તો બહુ છૂટા છૂટા ખીલા બને છે. તો એવી જ રીતે આપણે જો આમાં કાચા બટેટા આપણે આમાં ચડવા દઈશું તેલમાં, તો એમાં પણ બહુ સરસ ખીલા સાબુદાણા બને છે. તો જો અમે 2 કલાક સાબુદાણાને શોક કરી લીધા છે, પલાળી લીધેલા છે. તો જો આની ઇન્ગ્રીડિયન્ટ્સ શું છે તો કે લાલ મરચું પાવડર છે, ધાણા જીરું છે, હળદર છે, થોડુંક સ્વાદ પ્રમાણે નમક છે. આપણે ઓછું કમ બધા કરી શકે છે. તો હવે આ એક મગફળીના દાણા છે, માંડવીના દાણા અમે કાઠિયાવાડીમાં તો એમ પણ કહીએ છીએ. થોડી કોથમરી છે. ચાલો જુઓ, હવે આમાં એડ થાય છે ધાણા જીરું પાવડર અને થોડીક હળદર. અને મને એમ થાય છે કે થોડુંક મીઠું એમાં જ નાખી દઈએ જરાક પહેલાં બટેટાના સ્વાદ પૂરતું, તો થોડાક ચડવામાં એને થોડુંક જલ્દી રહેશે. અને 2 મિનિટ એને ઢાંકણ બંધ કરી અને ચડવા દઈશું. થોડુંક હલાવી લઈએ પહેલાં. જો ગાઈસ, હવે આપણે ગુજરાતીને તો એવું છે કે હમણાં શ્રાવણ મહિનો બસ હવે જસ્ટ ચાલુ થવાની તૈયારીમાં જ છે. તો આપણને વધારે ગુજરાતી જમવાના કરતાં આપણને વધારે ફરાળ ભાવે છે. તો આપણે કેવું થાય કે રહેતા હોય ઘરમાં 1 જણા અને ફરાળ બધા માટે બનતું હોય છે. તો આપણું બધાનું ફેવરિટ છે ફરાળ. ચાલો હવે એમાં બહુ થોડુંક પાણી એડ કર્યું છે, તાકર બટેટા છે એ જલી ના જાય, થોડાક દાજી ના જાય એટલા માટે. તો થોડુંક ઢાંકી અને આપણે કરશું. હવે આ મગફળી છે એને આપણે થોડુંક ક્રશ કરવું પડશે, થોડુંક. પણ અમે મિક્સરમાં એને ક્રશ નહીં કરીએ, કારણ કે ક્વોન્ટિટી પણ ઓછી છે અને મિક્સરમાં થોડુંક વધારે થઈ જાય છે એટલા માટે. તો આપણે હાથેથી જેને ખાંડણી દસ્તા વડે થોડુંક કરીશું. તો જુઓ, ચાલો તો હવે આપણે આ મગફળીના દાણા, માંડવીના દાણા થોડા ઘણા ખંડાઈ ગયા છે. અને હવે આપણે આટલા જ ખાંડશું, વધારે નહીં ખાંડીએ, કારણ કે થોડાક આછા પાકા હોય તો આખા પાકા હોય તો થોડાક સારા લાગે છે. સાવ ભૂકો થઈ જાય ને એ નથી સારું લાગતું. ચાલો તો હવે ખંડાઈ ગયા છે. આપણે જોઈ લઈએ કે ચલો બટેટા આપણા ચડી ગયા છે, તો જરાક ચેક કરવું પડશે. તો હવે આપણે મગફળીના જે દાણા છે જે આપણે ક્રશ કર્યા છે એ આમાં જ આપણે એડ કરવાના છે. અને હવે આપણે એડ કરશું લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર છે એ આપણે લાસ્ટમાં થોડુંક વાર પછી આપણે એડ કરીશું, કારણ કે એ પછી બળી જાય છે, થોડુંક જલી જાય છે એટલા માટે. તો પહેલાં આપણે હલ્દી અને નમક એ બધું થોડું થોડું એડ કરી દઈશું. પણ લાલ મરચું પાવડર છે આપણે જ્યારે બટેટા ચડી જાય છે, મગફળીના દાણા નાખી દઈએ છીએ પછી એડ કરીશું. ચાલો હવે આપણા સાબુદાણા થઈ ગયા લાગે છે, તો થોડુંક પાણી નીતારવું પડશે. આપણને એવું લાગે છે કે થોડુંક પાણી છે હજી, તો હજી જરાક નીતરે છે. તો 2 મિનિટ માટે આપણે બટેટાને સોતે કરી લઈએ, ત્યાં સુધીમાં થોડુંક સાબુદાણાનું પાણી છે એ નીતરી જશે. અને ગાર્નિશિંગ માટે આપણે કોથમરી પણ રાખેલી છે. તો સાબુદાણા પણ આપણા પલળેલા બહુ ખીલા થયેલા છે, કંઈ એકદમ ચોટે એવા છે નહીં. ચાલો તો હવે આપણે સાબુદાણા એમાં એડ કરી દઈશું. તો ગાઈસ, હવે બીજી વાર અમે સાબુદાણાની રેસીપી હજી 2 ટાઈપ્સથી અમે બનાવવાના છીએ. તો આપ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ. અને બીજી ટાઈપ્સથી છે એ પણ તમે જોજો ખાસ, જેમાં મરચું પાવડર નહીં આવે, ધાણા જીરું નહીં આવે. એ હવે સિક્રેટ્સ છે કે હવે તો બીજું શું આવશે. અને સાબુદાણા પણ જે અમે પાણીમાં સોક કરેલા છે એ રીતે સોક નહીં કરીએ,
તો એ પણ અલગ રીતે રેસીપી આવશે, તો આપ જરૂરથી નિહાળશો. હવે શ્રાવણ મહિનો આવે છે તો હવે ફરાળની કંઈક વસ્તુ તો બનાવવી જ પડશે, તો અમે પણ તમને બનાવીને બતાવીશું. તો સૂકી ભાજી પણ અમે બનાવી અને બતાવીશું આપને. એ પણ 2-3 ટાઈપ્સમાં છે કે એક આ રીતે બનાવીએ, એક આ રીતે બનાવીએ, એમ 2-3 જાતની સૂકી ભાજી બને છે. અને અમારી ગુજરાતીમાં તો તમને મેં કીધું એ પ્રમાણે કે અમારું ફરાળ તો બહુ જ ફેવરિટ હોય છે બધાનું. ઘરમાં એક રહે છે, મમ્મી રહે છે, તો બીજા 4-5 જણા ફરાળ તો ખાશે જ. અને આમ દિવસોમાં અમે દાળ ભાત શાક રોટલી બનાવીએ કે ખાલી શાક રોટલી બનાવીએ, પણ જ્યારે પણ શ્રાવણ મહિનો છે કે કાંઈ પણ વાર તહેવાર અમે રહ્યા હોઈએ છીએ, ફાસ્ટિંગ અમે કરેલું હોય છે, જો અમે આમાં ખાંડ પણ થોડી ઘણી બહુ માઇનોર ઉમેરેલી છે. તો જ્યારે પણ અમે રહ્યા હોઈએ છીએ ત્યારે અમારા ઘરમાં ખાલી સાબુદાણાની ખીચડી કે સૂકી ભાજી નથી બનતી કે કોઈ એમનેમ ફાસ્ટ નથી કરતું, ત્યારે તો અમે ઘણી બધી ફરાળની વાનગીઓ બનાવીએ છીએ. જમવા કરતાં પણ અમારું વધી જાય છે ગાઈસ. તો એ પણ કોઈક દિવસ અમે તમને બનાવીને બતાવીશું. તો જુઓ, હવે આપણી સાબુદાણાની ખીચડી બિલકુલ ટેસ્ટી અને વેરી હેલ્ધી બની ગઈ છે, બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે એને ગાર્નિશ કરી અને એક બાઉલમાં પણ તમને બતાવી દઈએ. જુઓ, સાબુદાણા નાખીને પછી આપણે 2-3 મિનિટ માટે આપણે રહેવા દઈએ છીએ, તાકી એનો જે ટેસ્ટ છે એ જે મરચું પાવડર, ધાણા જીરું બધું નાખેલું છે એ મસાલા એમાં મિક્સ થઈ જાય એટલા માટે. તો હવે આપણે એને મસ્ત એક બાઉલમાં કાઢી લીધેલ છે. ગેસને આપણે બંધ કરી દઈએ. ચાલો, તો હવે આ સાબુદાણાની ખીચડી જમવા માટે બિલકુલ રેડી છે ગાઈસ. ચાલો, બાય બાય, સી યુ in next vlog.